પ્રકરણ 11 ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય એમાં સ્વાધ્યાય 11.1 જોઈએ અને એમાં પાલી રકમ જોઈએ। તો પાલી રકમ એવું કહે છે કે એક બિંદુ x અક્ષ ઉપર આવેલ છે તો તે બિંદુના વાયયામ અને ઝેડયામ શું થશે। તો અહીંયા પહેલાનો જવાબ આવશે કે એના x અક્ષ ઉપર છે એટલે વાયયામ શૂન્ય થશે અને ઝેડયામ પણ શૂન્ય થશે। બીજી રકમ જોઈએ તો એક બિંદુ xz સમતલમાં છે તો વાયયામ અંગે શું કહેશો। તો વાયયામ શૂન્ય થશે। xz સમતલમાં છે એટલે વાયયામ શૂન્ય થશે। ત્રીજી રકમ છે નીચેના બિંદુઓ કયા અષ્ટાંશમાં છે તે જણાવો। 8 ભાગ પડશે અવકાશના, જેમ સમતલના 4 ભાગ હતા, પહેલું બીજું ત્રીજું અને ચોથું ચરણ, અહીંયા 8 હશે। અહીંયા જે બિંદુ આપ્યા છે XYZ યામ આપ્યા છે અને કહેવાનું છે કે આ બિંદુ 8માંથી કયા અષ્ટાંશમાં હશે, કયા ચરણમાં કે અષ્ટાંકમાં હશે। તો પહેલું આપણે જો લઈએ તો પહેલામાં હવે એને જોવાનું કઈ રીતે, તો પહેલા બે યામ જોવાના, જે આપણા સમતલના 4 ચરણ છે એમાંથી કયા ચરણમાં છે જોવાનું। તો આના બંનેના પ્લસ એટલે કે આનું પહેલું ચરણ છે, આ પહેલું ચરણ છે અને ત્રીજું જે છે એ યામ ઝેડ યામ છે 3 છે એ ગ્રેટર દેન 0 છે એટલે 1 વત્તા 0 એટલે પહેલું જે બિંદુ છે એનું ચરણ થશે, પહેલું ચરણ થશે। હવે બીજામાં જોઈએ તો 4 અને -2 એ કયા ચરણમાં આવશે। x યામ પ્લસ છે, y યામ છે એ માઇનસ એટલે કે ચોથા ચરણમાં આવશે અને સાથે સાથે આ 3 જે છેલ્લું યામ છે એ 3 છે ગ્રેટર દેન 0 છે એટલે 4 વત્તા 0 એટલે આનો જવાબ આવશે ચોથું ચરણ, ચોથું ચરણ એનો જવાબ આવશે। પછી જોઈએ 4 અને -2 એ પણ ચોથા ચરણમાં છે, પણ આ જે ત્રીજું છે -5 લેસ ધેન 0 છે તો આ ચોથું ચરણ, આ પહેલાનું ચોથું ચરણ અને જ્યારે આ લેસ ધેન 0 હોય તો +4 ઉમેરવાનું, જ્યારે આ ગ્રેટર દેન 0 હોય તો 0 એટલે એક કશું નથી ઉમેરવાનું એટલે 4 ને 4 8 થશે એટલે આ જે બિંદુ છે એનું ચરણ થશે એટલે અષ્ટાંક થશે 8મું, 8માં આવશે। જે 4 અને 2 એટલે આનું પહેલું ચરણ અને -5 લેસ ધેન 0 છે એટલે આ પહેલું ચરણ એટલે 1 વત્તા 0 એટલે આનો 1 વત્તા 4 અહીં કારણ કે લેસ ધેન છે એટલે આનું ચરણ આવશે 5મું, જવાબ આવશે 5મું। પછી -4 2 x યામ -4 ઋણ છે અને y યામ ધન છે એટલે એનું ચરણ થશે 2, બીજું ચરણ થશે, પણ આ -5 લેસ ધેન 0 છે એટલે એ બીજું ચરણ અને લેસ ધેન 0 છે એટલે +4 એટલે 4 ને 2 6 એટલે આ બિંદુ છઠ્ઠા અષ્ટાંશમાં આવશે। પછી જોઈ લો અહીંયા પણ -4 2 એ બીજા ચરણમાં છે એટલે આ બીજું, પણ 5 ગ્રેટર દેન 0 છે એટલે 2 + 0 એટલે અહીંયા આવશે બીજું ચરણ। ત્યાર પછી -3 અને -1 ત્રીજા ચરણમાં છે પણ 6 ગ્રેટર દેન 0 છે એટલે ત્રીજું ચરણ +0 એટલે આ બિંદુનો જવાબ આવશે ત્રીજું ચરણ। પછી સેમ -2 -4 એટલે ત્રીજું ચરણ પણ -7 લેસ ધેન 0 છે એટલે 3 વત્તા 4 એટલે અહીંયા જવાબ આવશે 7મું, 5 અને 6 અને 7મું ચરણ એનું આવશે। એટલે આ રીતે આ કરવાના છે। ચોથી રકમ છે એમાં 3 ખાલી જગ્યા છે। x અક્ષ અને y અક્ષ બંને સાથે મળીને જે સમતલનું નિર્માણ કરે છે તે સમતલ ખાલી જગ્યાથી ઓળખાય તો XY સમતલથી ઓળખાય, YZ હોય તો YZ સમતલ કહેવાય અને x અને z હોય તો XZ કહેવાય। બીજી રકમ એટલે ચોથામાં બીજી ખાલી જગ્યા XY સમતલમાં બિંદુઓના યામ ખાલી જગ્યા સ્વરૂપે હોય છે તો અહીંયા XY સમતલ છે એટલે પહેલો x યામ, y યામ અને z નથી માટે 0 આ સ્વરૂપે લખાશે।
યામ સમતલો અવકાશનું ખાલી જગ્યા અષ્ટાંકોમાં વિભાજન કરે છે તો 8 અષ્ટાંકોમાં વિભાજન કરે છે।